આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે. જો બાળકની હેલ્થ સારી હશે તો તેનું ભવિષ્ય સારું હશે. તો આજના બાળકોની અંદર અલગ અલગ ડેફિશિયન્સી જોવા મળે છે, જેવી કે કેલ્શિયમ, પ્રોટીન અને એનિમિયા એક ચિંતાજનક વિષય છે. તો અત્યારે જ એનિમિયા એ ખૂબ જ પ્રચલિત છે અને બાળકોની અંદર એનિમિક જોવા મળે છે. તો એનિમિયાના ઉણપ શું શું હોય છે? તો કે બાળક થાકી જાય છે, તેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને બાળકને યાદ રહેતું નથી અને એક સૂક્ષ્મ પોષક તત્વ ગણવામાં આવે છે. તો એક ભારતની અંદર એક સર્વે કરવામાં આવે છે કે ફેમિલી હેલ્થ સર્વે, જેમાં 5 વર્ષથી નાના બાળકો હોય છે એમાં 70% બાળક એનિમિક છે. તો એક ભારતનો ચિંતાજનક વિષય ગણવામાં આવે છે. તો આમાં એનિમિક બાળક હોય, એનિમિક હોય આપણે બી, તો આપણે કેવો આહાર લેવો જોઈએ? તો કે ખજૂર લેવો જોઈએ, દાડમ લેવો જોઈએ, જે થોરના ડુંડ છે એનું જ્યુસ બનાવીને કાઢવું જોઈએ, લીલા પાંદડાવાળા શાકભાજીનું જ્યુસ લેવું જોઈએ, એની અંદર લીંબુ નીચવીને બી લઈ શકાય છે. પછી રાજમા છે, ઓટ્સ છે વગેરે આપણે લઈ શકાય છે. જો આયર્ન આહાર લીધા પછી આપણે એક નાની એવી ટિપ્સ છે, જે વિટામિન સી લેવું જોઈએ જોડે, જેમ કે લીંબુનો રસ છે, આંબળા છે, જામફળ છે, જેથી કરીને આયર્નનું શોષણ થાય છે. તો ફ્રેન્ડ્સ, સપ્લિમેન્ટરી ફૂડ લઈએ આપણે, સપ્લિમેન્ટરી તરીકે આયર્ન બી લઈ શકીએ. તો ટેબ્લેટ ફોર્મમાં હોય, પાવડર ફોર્મમાં હોય, તો બી વિટામિન સી લેવું ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.